શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી જિગ્નેશ દાદાની દિવ્ય વાણીમાં શ્રીમદ ભાગવત પારાયણનું સુંદર આયોજન કરવામાં આવ્યું। શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે શ્રી જિગ્નેશ દાદાની દિવ્ય વાણીમાં શ્રીમદ ભાગવત પારાયણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે જે ચાલી રહ્યું છે। આ કથાનું રસપાન કરવા રાજકોટની ધર્મપ્રિય જનતા ઉત્સાહભેર પહોંચતી હોય છે। સુમધુર સંગીતના સુરો સાથે જિગ્નેશ દાદા દિવ્ય વાણીમાં ભક્તિરસ પીરસતા હોય ત્યારે શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સિનિયર સિટીઝનો અને શુભેચ્છકો કાર્યકર્તાઓએ જન્માષ્ટમીની પૂર્વ રાત્રિએ જિગ્નેશ દાદા સાથે સત્સંગની કથા અને રસપાનનો લહાવો લીધો હતો। આ તકે જેને ભજન અને સંતવાણી અને પોતાના જીવનમાં ઉતારી છે તેવા ભજન સમ્રાટ હેમંતભાઈ ચૌહાણ અને લોકોને હળવા બનવા માટે નિર્દોષ હાસ્ય પીરસતા સાહિત્ય અને હાસ્ય જગતના ઉપાસક ધીરુભાઈ સરવૈયા તથા તેમના પુત્ર દિલીપભાઈ સરવૈયા સાથે રાજકોટના રતન બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય મીડિયા જગતના કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। પ્રજાપતિ યુવા ન્યૂઝના તંત્રી શ્રી પરેશભાઈ મુલિયા તથા પત્રકાર સંદીપભાઈ વગેરે કથાનું રસપાન કર્યું હતું।